નલ સે જલની સુફિયાણી વાતો કરનારા અને ગામોમાં જઈને ફોટા પડાવનારા નેતાઓના ગાલ પર તમાચારૂપ ઘટના સામે આવી છે. ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના જાખેલ ગામના લોકોના જણાવ્યા અનુસાર જો 3 વર્ષથી પાણી માટે રજળપાટ કરતા હોય તો પછી આ બાબત પાટણ જિલ્લાના વહીવટતંત્ર માટે તેમજ સ્થાનિક નેતાઓ માટે કલંકિત ઘટના સમાન કહી શકાય છે અને ગામ લોકોને પીવાનું પાણી ભરવા માટે દૂર દૂર સુધી ભટકવાની ફરજ પડી રહી છે. ત્યારે ભર શિયાળાએ પણ ગ્રામજનોને પાણી નહીં મળતા વહીવટીતંત્ર સામે તેઓનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે વહીવટીતંત્રએ સમી તાલુકાના જાખેલ ગામની મુલાકાત લઈને સ્થાનિક લોકોના પીવાના પાણીની સમસ્યાનો યોગ્ય નિકાલ લાવે તેવી પણ ગ્રામજનો માંગ કરી રહ્યા છે. પીવાના પાણીના પ્રશ્નને લઈને ગામના સરપંચ તલાટી સહિત વહીવટીતંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તેઓની રજૂઆતો સરકારી બાબુઓને બેરા કાને અથડાતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા ઉનાળાના પૂર્વે સમી તાલુકાના જાખેલ ગ્રામજનો માટે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. બેન છે, મારું ગામ જાખેલ છે, સમી તાલુકાનું. 3 વર્ષથી છેલ્લા સુધી આજ સુધી પાણી નથી. અમે રજૂઆત સરપંચને કરી, તલાટી સાહેબને કરી, સમીમાં કરી, પણ આજ સુધી પાણી આવ્યું જ નથી. વારંવાર અમે વિનંતી કરી પણ કોઈ અમારી વિનંતી સ્વીકારતું જ નથી. શું કરવું અમારે? ક્યાં જવું? અમારી રાણ સાંભળે તમે કોકને કાંક કહીએ પણ કોઈ સાંભળતું જ નથી. ક્યાં જવું? તમે સરકારને વિનંતી, મને પીવાનું પાણી પહોંચે તમારી મોટી મહેરબાની.